સંગ સર્વે નાય છે, આપણના પ્રાશ્ચિત થાય છે, આપણના પ્રાશ્ચિત થાય છે. સેલા તો ઘરે ભૂલી ગયો અરે મારી ગાડી લઈને આવતી રહી સેલા તો ઘરે ભૂલાઈ ગયા અરે કાલે લઈને આવી મહિનામાં ફેરજો તમે બધા ગોપ્યું પૈસા નો દો તો કાઈ ના આ ગોપીને સેલું હાલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમે રાજકોટના રહેવાસી છીએ. અમે પુરુષાર્થ મંદિરે રોજ આવી છીએ. અમે હરિધવા રોડે પુરુષાર્થ મંદિર આવે. અમે આટલી ગોપીઓ બધી એવી આનંદ કરી છીએ. અમે રોજ નવા નવા કાન ગોપી થાય છીએ. રાધા કૃષ્ણ ના ખેલ કરીએ છીએ, ખૂબ આનંદ કરીએ છીએ. 150 બહુ મજા આવે છે. ગોપીઓ થાય છે. બહુ આનંદ કર્યો પુરુષોત્તમ મહિનામાં. હજી શ્રાવણ મહિનામાં એવો આનંદ કરશું. હા બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમાં એટલે છે કે 360 દિવસમાંથી એક દિવસ ઓછા થતા ત્રણ વર્ષે આ મહિનો એનો ઉજવવામાં આવે છે. મળમાસ કહેવાય છે. કોઈ તેને ગણતા નહીં એટલે કાઠાગોર અને પુરુષોત્તમ માતમ પૂજવામાં આવે છે. ગોપીઓ એને શ્રદ્ધાથી પૂજે છે એટલે પુરુષોત્તમ માતમ બધાથી ઉત્તમ કહેવાય છે. પુરુષોત્તમ મહિનાનો મહિમા અનેરો છે. પુરુષોત્તમ મહિનામાં પુરુષેશ્વર મહાદેવના મંદિરે અમે ગોપીઓ ખૂબ આનંદ કરીએ છીએ, લીલા લેર કરીએ છીએ, ઉપવાસ પણ કરીએ છીએ અને ખૂબ ધામધૂમથી પુરુષોત્તમ મહિનો ઉજવીએ છીએ. અને આવો ને આવો પુરુષોત્તમ મહિનો ફરી આવે એવી અમારા બધા તરફથી શુભકામના. અમે પુરુષોત્તમ મંદિરે 1 મહિના દિવસ ત્યાં દરરોજ પૂજવા માટે આવીએ છીએ અને નીરુબેન પૂજા આવે છે. ખૂબ આનંદ કરીએ છીએ, ખૂબ ઉત્સાહથી આ પુરુષોત્તમ મહિનાનો ઉત્સવ ઉજવીએ છીએ. રાસ ગરબા રમીએ છીએ અને પ્રસાદ થાળ ધરીએ છીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અમને બહુ જ મજા આવે છે અને અમે બધા હંપીને રહીશું અને અમને બહુ જ મજા આવે. અમે પુરુષાર્થ મંદિરે કાયમી કાઢી છીએ અને પુરુષોત્તમ મહિનામાં તો ખાસ આવ્યા છે. બધા જાજી ગોપીઓ ભેગી થઈને આવ્યા છે. નવા કપડાં પહેરીને આવી છે અને સતારી વાળી ને હાઈ ક્લાસ સરસ સાડીઓ પહેરીને આવ્યા છે. અને મંડળ તરફથી 2 સાડીઓ લીધી છે એ પણ પહેરીને આવ્યા હતા અને પુરુષોત્તમ ભગવાનને કાયમી પૂજા કરતા હતા. અને અમે તો રેલાતા હતા કાયમ નાઈ ધોઈ રેલાના એવું કાયમી અમે રેલાતા હતા બધી બહેનો અને કાયમ ગોયમાને પૂછતા હતા અને કાયમ થાળ આરતી કરતા હતા અને બધા પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલતા હતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.